અને વાત કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં માર્ગોની હાલત ખરાબ હોવાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જમનાવડ રોડ, જૂના ઉપલેટા રોડ અને જૂનાગઢ રોડના રસ્તાઓ બરાબર ન રહેતા ટ્રાફિક જામ અને મુશ્કેલી વધી છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ખોદકામ માટે ખાતમુહૂર્ત કરાવ્યા છતાં કામગીરી અધૂરી રહેતી હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। કાર્ય શરૂ થવા છતાં સમયાંતરે બંધ થઈ જવાના કારણે વેપારીઓ, ઉદ્યોગકારો અને રહેવાસીઓના રોજગાર અને ધંધા પર ખરાબ અસર પડી રહી છે। લોકોએ તાત્કાલિક અને યોગ્ય કામગીરી કરવાની તાકીદ કરી છે। આ રીતે અત્યારે અમારું કારખાનું પણ અહીંયા જુનાગઢ રોડ પર આવેલું છે। ધંધાર્થીમાં બહુ તકલીફ પડે છે। બેરોજગાર 2 વર્ષ થઈ ગયા। આજે આ ઓવરબ્રિજ બનેલ છે। ઓવરબ્રિજ બન્યા પછી આજની તારીખે કોઈ કોન્ટ્રાક્ટરો હજી કોઈ સામું આમાં જોતા નથી। અમુક કામ થઈ ગયા પછી અત્યારે 6 મહિના કામ બંધ પડ્યા હોય છે, તો પણ એના હિસાબેથી કોઈ પરિસ્થિતિમાં કોઈ કઈ ધ્યાન દેતું નથી। વાહન વ્યવહારમાં ટ્રાફિક થાય છે, ફાટકના હિસાબે બહુ તકલીફ પડે છે માણસને। આજે એટલી પરિસ્થિતિ ખરાબ છે કે એની કોઈ વાત જ પૂછોમાં। એક ફાટક બંધ થાય તો વાહન ઠેઠ આમ 5-5 કિલોમીટરની વાહનની લાઈન થઈ જાય છે અને ટ્રાફિક સમસ્યાની અંદર કોઈ સામું જોતું નથી। કોઈ નિકાલ કરવા કોઈ ન આવે। માણસો એની રીતે બિચારા ઘૂસવાઈ જાય, કોઈ ભટકાઈ જાય, કોઈ પડી જાય। ધંધા રોજગારની અંદર માણસને બહુ તકલીફ પડે છે અત્યારે। 2 વર્ષ થઈ ગયા, હજી કોઈ પરિસ્થિતિ આમાં કોઈની એવી ખરાબ થઈ ગઈ છે ને કે ઘણા માણસ દુકાનો અને કારખાના બંધ કરીને પણ વયા ગયા। ધોરાજીમાં દરેક ઠેકાણે રસ્તા ખોદી અધૂરા કામ કરી આ લોકો ભાગોડી તરફ જોઈ તો ભાગેડું કહેવાય એવું ઈ પરિસ્થિતિ કરી નાખી છે। કોઈ હમું જોતું નથી। પબ્લિક ને બધીને રામ ભરોસે મૂકી દીધી છે અને આ બધા રોડ ધોરાજીમાં ખોદી નાખ્યા છે। હવે કામ ઠપ કર્યું છે। એ લોકોએ હવે જે કાંઈ થયું કે ભ્રષ્ટાચાર હોય કે જે કાંઈ હોય, પણ પબ્લિકને અત્યારે આ ખાઈમાં નાખી દીધી છે અને પબ્લિક અત્યારે હેરાન છે। અને અહીંથી ડાયવર્જન કાઢ્યા છે તો ડાયવર્જનના કાંઈ બોર્ડ કે ઠેકાણા નથી, એટલે પબ્લિક બેફામ હેરાન થાય છે। બાકી આ લોકોને કોઈને કાંઈ છે નહીં। ઉદઘાટન કરવા આવે ત્યારે, રોડના ખાતમુહૂર્ત કરે ત્યારે હોબાળો મચાવે છે, બાકી ઈમાયલું કાંઈ પછી કરતા નથી। આ લોકો બધા ખોવાઈ ગયા છે। 2 મહિનાથી આ પરિસ્થિતિ છે। હવે જો આ યાતનામાંથી ઉગારો તો સારી વાત છે, નહીતર પછી નેપાળવાળી થાય અને આપણે વિસાવદરવાળી થાય। મારી એવી માંગણી છે કે ધારાસભ્ય ખાલી ખાતમુહૂર્ત કરે છે પછી દેખાતા નથી। ઉપલેટા રોડ, પછી જુનાગઢ રોડ, મોટી મારવાડો રોડ, બધાના ખાડા ખોદેલા છે। ચોમાસું આવી ગયું, નોરતા વહી ગયા, બધા એના ત્રાહિમામ પોકારી ગયા છે। હવે આ રોડ રસ્તા સાજા કરે તો સારી વાત છે અને અમારી એવી માંગણી છે કે તાત્કાલિક આ રોડનું કામ ચાલુ થાય। જે રસ્તાઓ સમારકામ જે ધારાસભ્ય વૈજ્ઞાનિક કામ કેટલા સમયથી પૂરા થયા, કેવી તકલીફ પડે? અરે આ તો નોરતાની પહેલાની વાત છે। પહેલા એમ કહેતા હતા કે ચોમાસે પછી થશે, પણ અત્યાર લગી એવું દેખાતું નથી કે હવે કામ પૂરું ચાલુ થાય એવું। ચોમાસું વયું ગયું, નોરતા વયા ગયા અને